સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જેતપુર ખાતે રાજકોટ જિલ્લા કક્ષાનો મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં 400 જેટલી યુવતીઓએ ભાગ લીધો હતો। સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જેતપુર શહેર ખાતે જેતપુર સિટી પોલીસની યોજનાઓમાં રાજકોટ જિલ્લાનો મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી, કરાટે અને રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં જિલ્લાના 17 પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામોની 400 જેટલી યુવતીઓ, જેમાં એક ધોરણથી કોલેજ સુધીની વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવ્યો હતો। જેમાં સૌપ્રથમ રંગોળી અને ચિત્રકામની સ્પર્ધા શરૂઆત કરવામાં આવી હતી, જેમાં બહેરા મૂંગા શાળાઓની વિદ્યાર્થીનીઓ પણ કલાનો કરચબો બનાવ્યો હતો। ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા ચાલતા મહિલા સશક્તિકરણ વર્ગોમાં જોડાયેલ યુવાઓએ જુડો, કરાટેના દાવ પેચ રજૂ કર્યા હતા। ઉપરાંત બેન મૂન, તલવારબાજી, હાથના પહોરાથી ઈંટો, નળિયા અને ટ્યુબ લાઇટો ફોડવાના રોમાંચક સ્ટન્ટ સ્પર્ધાઓમાં કરી સૌને અચંબિત કરી દીધા હતા। જેતપુર ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સશક્તિકરણનો જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના 17 પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામોની 400 જેટલી યુવતીઓએ ચિત્રકામ, રંગોળી, કરાટે અને રાસ ગરબા જેવી સ્પર્ધામાં ભાગ લીધો છે। સુરક્ષા સેતુ અંતર્ગત આયોજિત મહિલા સશક્તિકરણના કાર્યોમાંથી યુવતીઓની અંદર છુપાયેલી પ્રતિભા બહાર લાવવાનો તેમજ તેઓને સ્વરક્ષણની તાલીમ ઉપરાંત સમાજના ફેલાયેલી બદીઓને કારણે બનતા મહિલાઓના આપઘાતના બનાવો રોકવા માટેનું શિક્ષણ આપવામાં આવે છે અને જેતપુર ખાતે બેહદ સરસ કાર્યક્રમનું આયોજન થયેલ છે। હિતેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।